નમસ્કાર મિત્રો, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે પોતાના નામે એક નવો રેકોર્ડ નોંધાવ્યો છે। તેઓ આ પદ પર સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા નેતા બન્યા છે। આ સાથે તેમણે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીનો રેકોર્ડ તોડી નાખ્યો છે। ખાસ વાત એ છે કે તેમણે 5 ઓગસ્ટના રોજ આ સિદ્ધિ મેળવી છે। અમિત શાહ 2258 દિવસ સુધી ભારતના ગૃહમંત્રી રહ્યા છે। તેમણે 30 મે 2019ના રોજ પીએમ નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળ દરમિયાન પહેલી વાર આ પદ સંભાળ્યું હતું। આ પછી 2024માં સરકારની રચના પછી પણ તેઓ આ પદ પર રહ્યા। અડવાણી પછી કોંગ્રેસના દિગ્ગજ નેતા ગોવિંદ વલ્લભ પંતે સૌથી લાંબા સમય સુધી આ પદ સંભાળ્યું છે। એક તરફ અડવાણીએ 19 માર્ચ 1998થી 22 મે 2004 સુધી કુલ 2256 દિવસ ગૃહમંત્રી તરીકે સેવા આપી હતી। બીજી તરફ પંતે 10 જાન્યુઆરી 1955થી 7 માર્ચ 1961 સુધી આ પદ સંભાળ્યું હતું, એટલે કે તેઓ કુલ 6 વર્ષ 56 દિવસ ગૃહમંત્રી રહ્યા હતા। ખાસ વાત એ છે કે શાહ દેશના પહેલા સહકારી મંત્રી પણ છે। આ પહેલા તેઓ ગુજરાતના ગૃહમંત્રી પણ રહી ચૂક્યા છે।